હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સાબુદાણાથી બે પ્રકારના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તા બનાવીને તૈયાર કરશું. બનાવવાનું ખૂબ જ સરળ છે, ઘરની જ ઓછી સામગ્રીથી બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના કાચા બટેકાને સરસ રીતે છોલીને આ રીતે આપણે તેના પીસેસ કરી લેવાના છે. નાના નાના પીસેસ આપણે ત્રણેય બટાકાના કરીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે ત્રણેય બટેટાને આ રીતે પીસેસ કરી લીધા છે. હવે આપણે પાણી ભરીને આ બાઉલમાં તેને એડ કરી દઈશું એટલે કાળા ન પડે. અને ત્યાર પછી આપણે અહીંયા 1 કપ જેટલા જે નાના સાઇઝના સાબુદાણા આવે છે તે લઈ લીધા છે. તો આપણે તેને આ જ રીતે કોરા સાફ કરી લઈશું અને ત્યાર પછી તેને કોરા જ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાના છે. સાબુદાણાને પલાળવાના નથી. અને આ રીતે તેને પીસી લઈશું પહેલાં. તો અહીંયા આપણે સાબુદાણાને આ રીતે પીસી લીધા છે. વધારે તેને બારીક નથી થતું, આ રીતનું ટેક્સચર આવે છે. અને હવે આપણે જે બટેકાના પીસેસ કરીને રાખ્યા છે કાચા, તે આપણે તેમાં એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે તીખાસ માટે 2 થી 3 લીલા મરચાં એડ કરીશું અને આદુનો કટકા આપણે 2 એડ કરી દીધા છે. અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અને થોડુંક જ પાણી નાખવાનું છે, 2 ચમચી જેટલું, અને તેને પીસી લેવાનું છે. કેમ કે બટેકા એડ કર્યા છે એટલે તેનું પણ પાણી હોય છે, એટલે વધારે આપણું જે ખીરું છે તે પાતળું ના થાય. તો આ રીતનું આપણે પીસીને આ રીતનું તેનું ટેક્સચર આવ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને બાઉલમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે ખીરાને બાઉલમાં એડ કરીને રેડી કરી લીધું છે. હવે આપણે તેને ઢાંકી દઈશું, 2 થી 3 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈશું અને બીજી આગળની પ્રોસેસ કરી લઈશું ત્યાં સુધી. તો ત્યાર પછી એક બાઉલ લઈ લઈશું, તેમાં 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે. અને ત્યાર પછી આપણે 5 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને 5 ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે બીજા બાઉલમાં અહીંયા ગરમ તેલ લઈ લીધું છે, તેમાં 5 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી સફેદ તલ એડ કરી દેવાનું. અને આપણે જે મસાલો બાઉલમાં આપણે મિક્સ કરીને રાખ્યો છે તે આપણે ગરમ તેલમાં એડ કરી દઈશું એટલે સરસ કકડી જાય મસાલો બધો. તો આ રીતે વઘાર આપણે તૈયાર કરી લીધો છે. અને હવે આપણે જે બેટર રેડી કર્યો છે તેમાં આપણે મસાલાને એડ કરી દેવાનું છે વઘારને અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે વઘારને મસાલાને સરસ રીતે બેટરમાં મિક્સ કરીશું અને આ રીતે આપણે ઘટ્ટ જ રાખવાનું છે. ખીરું આપણે રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પાતળું ખીરું આપણે નથી કરવાનું. અને હવે આ રીતે આપણે પાઇપિંગ બેગ લઈ લઈશું એક, અને ગ્લાસ રાખીને આપણે જે મસાલો રેડી કર્યો છે બેટર, તેને આ રીતે તેમાં ભરી લેવાનો છે અને એક રબરથી તેને ઉપરથી પેક કરી લઈશું એટલે ખુલે નહીં. અને કાતર લઈને આપણે નીચે તેનો હોલ કરી લઈશું. અને અહીંયા આપણે ગરમ તેલમાં તેને આ રીતે જેમ આપણે કુરકુરે હોય છે તે જ રીતે આપણે બનાવી લેવાના છે. કાતરની મદદથી કટ કરીને તમે જોઈ શકો છો એ રીતે આપણે બનાવી લઈશું. ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ આ નાસ્તો. બાળકોને પણ ખૂબ જ મજા આવે છે. નાસ્તો આપણે જે કુરકુરે બાળકો બહારથી લઈને ખાય છે, તો આ રીતે આપણે ઘરમાં જ આ રીતે નાસ્તો બનાવીને બાળકોને ખવડાવી શકાય છે. અને ઘરમાં આપણે સેફલી બનાવીએ છીએ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો અહીંયા આ જ રીતે આપણે જેટલા પણ કઢાઈમાં આવે એ રીતે આપણે નાખી દઈશું અને સરસ ફેરવતા જઈને ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકી લેવાના છે, ફ્રાય કરી લેવાના છે. તો મીડિયમ ફ્લેમ પર આપણે સરસ રીતે તેને શેકાવા દઈશું એટલે એકદમ ક્રિસ્પી બનીને અંદરથી સરસ રીતે કૂક થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આપણો નાસ્તો એકદમ કલર આવી ગયો છે અને સરસ ક્રિસ્પી બનીને રેડી થયો છે. આ રીતે શેકાય એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું. અને ત્યાર પછી આપણે જે બીજો બેટર બચાવીને રાખ્યો છે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું એટલે બાઇન્ડિંગ તેમાં આવી જાય. તમે ચોખાનો લોટ પણ તેમાં એડ કરી શકો છો. અને જ્યાં સમાયેલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું બેટરને. તો આપણે એક જ ખીરાથી આપણે અહીંયા 2 નાસ્તા બનાવીને રેડી કર્યા છે. અને આ રીતે તેને સરસ રીતે મિક્સ કરીને હવે આપણે તેને શેપ આપી દઈશું હાથમાં આ રીતે લઈને મિશ્રણને. તો અહીંયા તમે તમારી ચોઈસનો કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે આપણે ટિક્કીનો શેપ એકદમ સરળતાથી બનાવીને રેડી કરી લઈશું. અને આ રીતે તેની ઉપર જરાક ડિઝાઇન બનાવી લઈશું. આ રીતે કાંટાની મદદથી, જે કાંટા ચમચી આવે છે તેની મદદથી આપણે આ રીતે તેની ઉપર ડિઝાઇન કરીને આપણે બધા જ પીસીસ આ જ રીતે રેડી કરી લેવાના છે. તો આ રીતે પણ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે બધો જ નાસ્તો આ જ રીતે બનાવીને રેડી કરી લીધો છે. હવે આપણે તેને ફ્રાય કરી લેવાનો છે. અહીંયા ગરમ તેલ આપણે મૂકી દીધો છે અને ગરમ તેલમાં આપણે તેને એડ કરી દઈશું.
અને બંને બાજુથી આ નાસ્તાને પણ ક્રિસ્પી થાય અને સરસ રીતે અંદરથી કૂક થાય એ રીતે મીડિયમ ફ્લેમ પર તેને ફ્રાય કરી લેવાનું છે. તો મિત્રો, બંને નાસ્તા સારા લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રો અને ફેમિલી સાથે પણ શેર કરજો. તો એક બાજુથી સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરતા જઈને બંને બાજુથી સરસ કલર આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે નાસ્તાને ફ્રાય કરી લેશું. તો બંને નાસ્તા બનાવવામાં ખૂબ જ સરળ છે અને એકવાર તમે ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે નાસ્તાનો એકદમ સરસ કલર આવી ગયો છે. તેને આ રીતે ફેરવતા જઈશું અને હજી થોડાક તેને સરસ ડાર્ક કલર થાય ત્યાં સુધી તેને ફ્રાય કરશું એટલે સરસ ક્રિસ્પી બનીને રેડી થાય. તો અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બધો જ નાસ્તો આ જ રીતે આપણે રેડી કરી લેવાનો છે. તો અહીંયા આપણા બંને જ નાસ્તા તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયા છે. ખૂબ જ સરસ ટેક્સચર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થયો છે. તો બંને નાસ્તા ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને નાસ્તાની રેસીપી કેવી લાગી. ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી તેની લુકિંગ આવે છે અને સરસ ટેસ્ટી બને છે નાસ્તો. અને ઘરની સામગ્રીથી તમે જોયું ને સરળતાથી બનીને રેડી થઈ ગયો છે. આપણે તેમાં વધારે મસાલા કે કંઈ જ એડ નથી કર્યું. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.